ભગવાન ને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે ને જે દેહ મૂકીને પામવા છે તે આજ દેહ છતાં મેળા છે, કાંઈ બાકી નથી. નહીં એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે. નહીં એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સાંખ્ય વિચાર કરવા શીખવો અને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ એ 3 તાપ એ સર્વેનું દુઃખ મટે નહીં. ને સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. માટે સુખ્યા રહેવાના અર્થે સાંખ્ય વિચાર શીખવો. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું છે એ યુદ્ધ કરીને તો હું જીતાવ એવો નથી, ને મને જીતવાનો તો ઉપાય તો જે એક જ છે કે જીભે કરીને મારું ભજન કરવું અને મનમાં મારું ચિંતવન કરવું, નેત્રમાં પણ મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી એમ કહ્યું છે. ગમે એવી રીતે પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય એને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અને દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે. અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ સુખાઈ જાય. આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો છે. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વચ્ચે કલ્યાણ થવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વચ્ચે કેવું થાય છે તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે અને દાણા પાકે છે, પછી એને ઢોર ખાય, પંખી ખાય, સોર લઈ જાય તો પણ ખૂટે નહીં. ને કૂવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે. એમ ભગવાન વચ્ચે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 1 અને 5 વાત પૂર્ણ થઈ.